ભોણા એક જણાનો નવા લગ્ન થયેલો. હા હો ને, જમૈરાજ નવા હાહરીને ગયેલા. હવે મોટો ફોકો પાડે જમૈરાજ, હું ઓમ છન તેમ છન, હું આટલો ભણેલો હને આવી બધી વાતો કરો. એટલે પછી હાહરે વિચાર કર્યો, સારું જમૈરાજની પરીક્ષા તો કરવી પડે. બરોબર. તો જમૈરાજ કે હેળો એમ કરીને એમને નદીએ લઈ ગયા. નદીએ લઈ ગયા પછી જમૈરાજને કહ્યું કે જોઈ લો નદી જાહે ભરપૂર પાણી ભરેલું, પણ હવે તમારે આ નદી દૂધથી જાય એમ કરવાની છે. દૂધથી વહેડાવાની. હા, પાણીથી તો જાય છે, પણ તમે આખી નદી દૂધ ભરેલી જવી જોઈએ. એવું તો પછી તમને કાલે મારી સોડી તમારી જોડે આવશે, બાકી આવશે નહીં. તે જમૈરાજ તો આખી રાત ના ઊંઘ્યા. અબે સાલે, આ નદી દૂધથી કઈ રીતે મારે વહેડાવીને આટલું બધું દૂધ લાવું કઈથી? જમૈરાજ તો વગર તેડે પાછા આયા. છોકરી મોકલી ના ઘેર આવીને વિલા મોડા બેસી રહ્યા. પછી જમૈરાજને હે ને મારા જેવો એક ભાઈ મળ્યો. શું હલ્યા તારા? અરે ભાઈ જપોન કે હા હરીમ જેલો હારો કે મારા હારો કે મને એમ કે આ નદી કે દૂધથી વહેડાવાય, આલો કે દૂધ ભરેલી જવી જોઈએ કે એમાં શું હું વહેડાવાય આલું કે દૂધ ભરેલી નદી તમારે કમ્પ્લીટ જશે કે તારે. અલ્યો ભાઈ ના જાય કે તું લઈ જા મને તાર હા હરીમ. ઉપડ્યા પાછા બે જણા. કે સસરાજી કે મને તો નહીં આવડતું, પણ આ ભાઈનું લાયો છે જોડે, એવા તમારી નદી દૂધ ભરેલી જાય એ એમ કરી આલશે. કે હેળો નદીએ કે જ્યાં કે શું કરવાનું હતા કે આ પાણી ભરેલી જે નદી જાય છે એ દૂધથી વહેવી જોઈએ કે એ તો હું વહેવડાવી દઉં. કે વહેવડાવી દો, પણ કે એક કામ કરો તમે કે શું, એકવાર આ પાણી ખાલી કરી નાખો કે પછી કે હું દૂધ ભરેલી નદી વહેવડાવું. તા પેલા બોલ્યા એને હા હારું કે આ તો ખાલી થતી છે કે ગોડા થઈ ગયા હતા કે દૂધ ભરેલી નદી તો જતી છે કે એ પાછા એમની છોકરી મોકલી અને તેડીને જમૈરાજ આયા. એટલે બોણા કંઈક જે તો માપનું રાખવું પડે. એ તારા જેવું ઠોચે રાખ તો પછી હારો આવી જ પરીક્ષા કરે ને. પણ મારે તો હારો હતો. તાર તો નહીં, પણ થાય તો પછી માપમાં રાખજે એમ. ભવિષ્યવાણી કરો. ના ના,